નમસ્કાર. નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ. આજના સમાચાર આ પ્રમાણે છે. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ એટલે હાટકેશ મહાદેવ અને આ હાટકેશ્વર મંદિરના મંદિરોમાં અમદાવાદનું ખાડિયા વિસ્તારમાં આવેલું ધોળેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ જાણીતું છે. આ મંદિરમાં નાગર શ્રેષ્ઠી શ્રી આશ્લેષભાઈ મહેતા, શ્રી દેવાંગભાઈ અને ઉષાંગભાઈ મહેતા, જગદીપભાઈ, આશીષભાઈ, મહર્ષિભાઈ અને ગોપાલભાઈ મહેતાના પૂર્વજોના સમયથી ભક્તિ થઈ રહી છે. જે મુજબ ધોળેશ્વર મહાદેવ સાંઈબાબાના મંદિર પાસે ખાડિયા અમદાવાદ ખાતે રુદ્રી પાઠ 76નું સામૂહિક પઠન શ્રાવણ સુદ 14 તારીખ 18/8/2024 રવિવારે સવારે 10 થી 11:30 વચ્ચે યોજાનાર છે. જે વિશે જણાવતા શ્રી આશ્લેષભાઈ મહેતાએ નાગર ન્યૂઝને જણાવ્યું હતું કે રુદ્રીપાઠનું સામૂહિક પઠન પત્યા બાદ એમણે સામૂહિક ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે. ભોજન સમારંભમાં ચૂરમા લાડુ, દાળ ભાત, શાક, પૂરી વગેરે છે. જેની નોંધ લઈને સૌ સભ્યોને ખાસ જણાવવાનું કે ભોજન માટે સંખ્યાની ગણતરી હેતુ પોતાની હાજરીનું કન્ફર્મેશન શ્રી આશ્લેષભાઈ મહેતાના મોબાઈલ નંબર 9825192792 ઉપર કોલ કરી જણાવવું, જેથી ભોજન પ્રસાદની વ્યવસ્થાની અનુકૂળતા રહે. કે ભોજન માટે સંખ્યાની ગણતરી હેતુ પોતાની હાજરીનું કન્ફર્મેશન શ્રી આશ્લેષભાઈ મહેતાના મોબાઈલ નંબર 9825192792 ઉપર કોલ કરી જણાવવું, જેથી ભોજન પ્રસાદની વ્યવસ્થાની અનુકૂળતા રહે. વર્ષ 2018 થી શરૂ થયેલો આ શિવ રુદ્રીપાઠના સમૂહ પઠનનો કાર્યક્રમ શ્રી યોગેશભાઈ દેસાઈ, આશ્લેષભાઈ મહેતા, શ્રી દીપકભાઈ ભટ્ટ, શ્રી અશ્વિનભાઈ રાવળ, શ્રી રસગ્નભાઈ પંડ્યા અને શ્રી બારીનભાઈ દીક્ષિતના ટીમવર્કને લીધે સફળતાપૂર્વક અવિરત જારી રહ્યો છે. આપ સૌ ફરીથી નોંધ લેશો કે તારીખ 18 ઓગસ્ટ 2024 અને રવિવારના રોજ સવારે 10 થી શ્રી ધોળેશ્વર મહાદેવ સાંઈબાબા મંદિર પાસે ખાડિયા અમદાવાદમાં ભોજન પ્રસાદી સાથે રુદ્રીપાઠ યોજાનાર છે. અને આ રુદ્રી પઠન કરવા માટે દરેકને પત્રિકા પણ આપવામાં આવશે. તો દરેક શિવ ભક્તોને ઉત્સાહભેર લાભ લેવા માટે જાહેર વિનંતી છે. તો આ હતા આજના સમાચાર. વધારે સમાચાર ફરીથી મળીશું. ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો. નમસ્કાર.